Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. નમસ્કાર દોસ્તો, તો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરકારી મિત્રમાં. તો તમને અમારી ચેનલ પર જોવા મળશે સરકારને લગતી નવીનતમ યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી. તો અમારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, આજનો આપણો વિડીયો છે સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવેલી સ્વામિત્વ યોજના. તો આ સ્વામિત્વ યોજના દ્વારા તમે તમારા ઘર કે મિલકતનો પ્રોપર્ટી કાર્ડ દ્વારા તમે તમારી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો આ વિડીયોમાં સરકારી પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે મેળવી શકાય, તમે ઘર બેઠા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરથી કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી તમને મળશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર સંપૂર્ણ નિહાળતા રહો. તો મિત્રો, સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું. બ્રાઉઝર ઓપન કર્યા બાદ ત્યાં આપણે ટાઈપ કરીશું મિલકત. પહેલી જે વેબસાઇટ આવશે ત્યાં ઓપન કરીશું. ઓપન કર્યા બાદ હવે આપણને 3 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. 3માંથી આપણે સૌપ્રથમ જે પહેલો ઓપ્શન છે જમીનનો રેકોર્ડ જોવા માટે ત્યાં ક્લિક કરીશું. તો ત્યાં ક્લિક કર્યા પછી આપણને 5 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. આ 5 અલગ અલગ ઓપ્શનમાંથી પહેલો ઓપ્શન છે સર્વે નંબરની વિગત જાણવા માટે. તો હવે તો આપણી પાસે સર્વે નંબર છે નહીં, તો સર્વે નંબર જાણવા માટે શું કરવું? તો એની નીચે જ બીજો એક ઓપ્શન છે નો સર્વે નંબર બાય ઓનરને. એટલે પ્રોપર્ટી કાર્ડમાં જે પણ નામ ધરાવતા હોય તેના નામ પરથી આપણે સર્વે નંબર જાણી શકીએ છીએ. તો આ સર્વે નંબર જાણવા માટે સૌપ્રથમ આપણે તો જિલ્લો, તમારો તાલુકો અને તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ગામ સિલેક્ટ કર્યા પછી પ્રોપર્ટી કાર્ડમાં શું નામ ધરાવો છો એ તમારે ગુજરાતીમાં અહીંયા નામ દાખલ કરવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે ગુજરાતી લેંગ્વેજ કરી દઈએ. ગુજરાતી ભાષા કર્યા બાદ હવે આપણે અહીંયા ધારણકર્તાનું નામ એટલે પ્રોપર્ટી કાર્ડમાં જે નામ ધરાવે છે તેનું નામ દાખલ કરવાનું રહેશે. તો હું અહીંયા મારું નામ દાખલ કરી દઉં. હવે નામ દાખલ કર્યા બાદ આપણને નીચે કેપ્ચા નાખવાનો ઓપ્શન મળે. કેપ્ચા નાખ્યા બાદ હવે આપણે ગેટ ડિટેલ પર ક્લિક કરીશું. આપણી માહિતી શો થઈ જશે. હવે જે માહિતી મળી છે ત્યાં આપણને સર્વે નંબર જોવા મળી જશે. હવે આપણને સર્વે નંબર મળી ગયા બાદ આપણે પ્રથમ ઓપ્શન પર ક્લિક કરી તમે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી તમે તમારો સર્વે નંબર દાખલ કરશો અને સીટ નંબર દાખલ કરશો. ત્યારબાદ ફરીથી કેપ્ચા નાખવાનો થશે. કેપ્ચા નાખ્યા બાદ ગેટ ડિટેલ પર ક્લિક કરશો. જેવા તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો તરત જ તમને તમારા પ્રોપર્ટી કાર્ડને લગતી માહિતી તમને જોવા મળી જશે. મિત્રો, સરકાર દ્વારા હજુ આ મિલકત વેબસાઇટમાં અમુક ગામોમાં સુધારો વધારો થઈ રહ્યો છે. પછી બધાના સર્વે નંબર દેખાશે. તો જેમ જેમ સરકારે લિસ્ટ જાહેર કરશે તેમ તેમ તમે આ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. આજે બસ આટલું જ. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લગતી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.